અમે તો ત્યાં પોઈગંદા મારા દીકરાને થોડું લુગડું ઓટાડીને ત્યાં હું આવ્યો તો અમે તો જોઈએ નથી, પાણી નથી પીવડાવી મારા દીકરાને. ત્યાં તો ત્યાં હું આવી દીધો હતો, અમને કંઈ ખબર નથી. એવો મારો દીકરો હતો, રાજકુંવર જેવો, તરત જ ભગવાન લઈ લીધો. એક જ ટાઈમ સવારમાં રસોઈ બનાવી, એની અમે આખો દી અપાવીએ. જીવી આવે આ દીકરીઓની વાત. આપણે હું રડું ને તો મારી દીકરી એમ કે મમ્મી તમને કંઈક થઈ જાય તો અમે શું કરશું, અમે શું કરશું. હું મારી દીકરીઓ હાટું થઈને જીવું તો વાત માનશો. મારો દીકરો વહી ગયો તો મારી દીકરીઓ હાટું થઈને જીવું ને મારી દીકરીઓને ઘડીક થાય તો આની ઘેર જાઉં ને આની ઘેર, મને હક ન થાય. નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરત ગુજરાતમાં છીએ અને એક એવો પરિવાર કે જે ઘણી બધી પરિસ્થિતિ સાથે ઘણા બધા સંઘર્ષો સાથે પોતાનું જીવન જીવી રહ્યા છે અને આપણી સાથે માળી છે અને માળી સાથે વાત કરીએ કેમ કે એમણે એના જીવનમાં ઘણા બધા દુઃખ ભોગવી અને અહીંયા સુધી આવ્યા છે અને હાલ પણ એના જીવનમાં ઘણું બધું દુઃખ છે અને જે પણ મદદની આપણી થઈ શકે એટલે આપણે મદદ કરવાની કોશિશ કરશું. તો તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. શું નામ છે માળી તમારું? મારું નામ દક્ષાબેન. દક્ષાબેન. હા. કઈ જ્ઞાતિ છે માળી તમારી? અમે સાધુ છે, માર્ગી. માર્ગી. હા, માર્ગી. મોરારી બાપુન છે ને એમાંથી અમે. હા, એમાંથી છે મોરારી બાપુને અમે બધી. તો પછી માળી શું શું તકલીફો પડે છે? તકલીફ આ એમ કે મારો દીકરો હોય ગયો તો એનું બધું મને બહુ ઓલું થઈ ગયું. મારો દીકરો જો ફોટો બતાવી તો એવો ફોટો છે, રાજકુંવર જેવો મારો દીકરો હતો. એકને એક્સિડન્ટ થયું, ઝાડવા એ ભટકાઈ ગયો, લગ્નમાં જાતો તો ઓફ થઈ ગયો. એક જ દીકરો હતો મારે, પેલા ખોળાનો જ. બેનું 4, મારે 4 દીકરીઓ છે ને એક જ દીકરો હતો. બેનું સાસરે છે બધી? નહીં, 3 સાસરે છે, એક મારે ભેગી છે. પછી શું શું તકલીફો પડતી માળી? પછી તકલીફ પછી આપણે જો દીકરીને જમાયું તો આપણે કહે કે અમારા ભેગા હોય આવો તો આપણે કાંઈ આપણા હાથ પગ હાલી જાવ, એમ કે કામી લઈએ, અમારા હાથ પગ નહીં હાલે તો એ તમારે ભેગા રહેવું. આગળ અમે નોખા રહીએ ને બધીમાં આમ રહીએ 5-5 દી, અમારાથી થાય એ કામ કરીએ ને. અમારા ઘરવાળા એમ તો ખટારામાં જાય એમ તો, પણ એના પગેથી પણ દુખે ને. આ ગેંગરી પગમાં થઈ હતી. હા, ગેંગરી થઈ હતી તો કેટલા રૂપિયા નાખ્યા હતા તો એ તો વગા વગા સારું થયું તો પાછું એની પગ દુખે હજી પણ. તે કાંઈ કામ નથી કરી શકતા. નહીં, કામ જાય આમ ખરી પણ એ થોડુંક કરીને પછી ઘેર આવીને બેસી જાય કે મને બહુ પગ દુખે, બહુ જ પગ દુખે. અહીંથી હાલીને એટલું આવે ને તો એ મને બહુ પગ દુખે થી ઘડી કાંઈ બેસી જાય. તે કહું નહીં તો મહિને 5,000ની તો દવા છે, તો જો ગોળીઓ ચાલુ જ છે એની દવા, મહિને 5,000ની દવા. તો આ છોકરીઓ બિસાડીઓ થોડા થોડા પૈસા દે ને કાંઈક હું કામ કરવા જાઉં ને એવું બધું કર. તમે શું કામ કરો? હું ઘર કામ કરી શકું, બીજું કાંઈ કામ નથી. મારો છોકરો હોય જો ત્યાંથી ગુડા ફાંગે, નહીં તો હું કામ કરતી, ડોહીઓને હાસવતી, ટિફિન બનાવતી, બધું કામ કરતી. પણ પછી મારો છોકરો હોય ગયો ને તે હવે હાવ ભાંગી ગઈ. નહીં તો મને એટલી તાકાત હતી, મારો દીકરો હતો, પણ મારો દીકરો હોય ગયો ને તે હાવ ભાંગી ગઈ. દીકરો કેટલા વર્ષનો હતો? 26 વર્ષનો. 26 વર્ષનો હતો. લગ્ન થઈ ગયા? નહીં, લગ્ન બાકી હતા, કર્યા નહોતા, કામ જ ઢહેડા કર્યા. તમે બધી મારા દીકરાનું ક્યાંય કર્યું જ નહોતું. આ દીકરીથી મોટો હતો મારો દીકરો, એ બિચારો કામ કરતો, અમે બધાય કામ કરતા સાથે, જે પણ કામ થતું. હા, જેટલું થતું એટલું કરતા. પણ મારો દીકરો હોય ગયો ને તો એના મને હાથ પગ ભાંગી જાય. હવે હું બહુ નથી કરી શકતી, કરી શકું પણ ઓછું. હવે પહેલાં જ એટલું નથી કરી. તો હું આમ ધમાકે કામ કરી લેતી, ટિફિન બનાવી લેતી, ડોહીઓને હાસવતી, બધું કામ કરી લેતી. મહિને 15-20 હજાર હું એકલી કમાઈ જાતી. પણ છોકરો હોય ગયો ને તો હવે મારા ગુડા ભાંગી ગયા, હવે નથી કરી શકતી. પછી એવા છોકરો હોય ગયો ને તો મને ડાયાબિટીસ થઈ ગયો. અત્યારે મને 520 છે ડાયાબિટીસ. 500 બધા અમારે કોઈને નખમાં રોગ નથી, પણ મારો છોકરો હોય ગયો ને એને હિસાબે મને થઈ ગઈ. બાકી એવા અમને કોઈને નથી અમારા ઘરમાં, અને મને એકલીને થઈ ટેન્શનમાં. અત્યારે મને 520 છે ડાયાબિટીસ. પછી દીકરાને જ્યાં કેટલા વર્ષ હતા? આ 5મું વર્ષ હાલે. 5 વર્ષ. 5મું વર્ષ હાલે. એકનો એક દીકરો હતો? એક જ દીકરો હતો મારે. તો પછી દાદી કેવી રીતના જીવન બધું તમે પસાર કર્યું? એ જીવન જીવી આવે આ દીકરીઓની વાત. આપણે હું રડું ને તો મારી દીકરી એમ કે મમ્મી તમને કંઈક થઈ જાય તો અમે શું કરશું, અમે શું કરશું. હું મારી દીકરીઓ હાટું થઈને જીવું તો વાત માનશો. મારો દીકરો હોય ગયો તો મારી દીકરીઓ હાટું થઈને જીવું ને મારી દીકરીઓને ઘડીક થાય તો આની ઘેર જાઉં ને આની ઘેર, મને હક ન થાય. પછી અમારી દીકરીને ઘેર જો દીકરો આવ્યો ને પછી મને નિરાશ થઈ. નહીં તો અટાણું ગાંડી થઈ ગઈ હોત. પછી જો આ દીકરો આવ્યો આ રૂપ લઈને, એ સપને આવીને કહી ગયો હતો કે હું મોટી બેનની ઘેર હું ત્યાં આવતા લઈ. મારો દીકરો સપને આવીને કહી ગયો હતી જો અહીંયા જલમ લીધો મોટી દીકરીને, તો હવે ધોડીને અહીંયા ઘડીક થાય તો આવી. આ છોકરા હાટું થઈને તે કોઈ એને અમે માન્ય વધારે એ મારો રાજુ છે ને મારો દીકરો જ છે. ને તમારો દીકરો એવો હતો કે તમે જવા જો, એવો હતો મારો દીકરો. કોઈ દી મને કંઈ નહોતું કીધું. શું કામ કરતા હતા ભાઈ? એ ભાઈ સોનીની દુકાનમાં હતો.
સોનીની દુકાન હા 10,000 પગાર દેતા પણ સોનીની દુકાનમાં આમ હતો ત્યાં રહેતો આમ હા, તો પણ કોઈ પણ મા બાપ હા, દીકરો કોઈ- હોય ભલે ને હા, કામ ન કરતો તો કાંઈ નહીં, પણ દીકરો હોય ને તો હા એમ થાય દીકરો હોય જ ભલે આ દીકરીઓ કે અહીંયા ના અહીંયા ને, પણ આપણે દીકરી ભેગા હારા નહીં. દીકરો ભલે આપણો ગમે એવો હોય પણ દીકરા ભેગા હા દીકરો એ દીકરો. આપણે દીકરી ન કે પણ આપણા સમય કે તમારે તો પાછો એકનો એક દીકરો, તો એ માની કેવી વેદના. એ શું કહું મને નખમાંય રોગ નહોતો. હું એટલું કામ કરતી ને તમે જવા જો. હું ટિફિન કરી નાખતી, ડોહ્યુંને હાસવતી, બધુંય કામ કરતી, પણ મારો દીકરો હોય ગયો ત્યાંથી મને હાથ પગ ભાંગી જાય. હું એટલું કામે નથી કરી શકતી. ખોટું હું ટેન્શનમાં ને આ ટેન્શન આ મીંદડીને બસાન જેમ મેં છોકરા ભાડે રહી રહીને મકાનમાં બહુ ફેરવા સારી કોર રહી મીંદડીને બસાન જેમ ફેરવા એમ 5 છોકરા હતા ને એ મારા ઘરવાળા એ ઓફ થઈ ગયા ને પછી કેટલા વર્ષે તો મેં પાછું ઘર કર્યું. એ મારા એની ઘેર કામ કરવા સાથે મેં વળી એની કે હું બધા છોકરાને હાસવી તો વળી કે આ બધી કે તુલસીને ક્યારો છે ને આ ગાયું છે કે હું હાસવી તે હાસવે પછી એ પણ બહુ વરહ દીએ બીમાર ઉપાસ હોય એને કંઈક ને હેટક. આ મારા ઘરવાળા મેં કર્યું ને 5 તો એને હેટક આવી. એટલી બધી હા એને પણ મારા દીકરાને બહુ આપઘાત લાગી. મારો દીકરો એવો હતો ને તે એને બહુ જ માનતો. પછી એ હોય ગયો ને એટલે એને આપઘાતી એને પણ બહુ લાગી છે. એટલે 5 હેટક એ મારા ઘરવાળાને આવ્યા. ઓહો. હા એટલે એ પણ ભાગી ગયા. બહુ કામ કરી શકતા નથી, યાદ રહેતું નથી એને કે મને બહુ યાદ નથી રહેતું. કારણ કે મારો દીકરો જ એવો હતો એટલે બહુ યાદ પણ નથી રહેતું. હવે એ કોઈ એ પણ ભાંગી ગયા ને હું ભાંગી ગઈ. ખોટું હું ને એ તો કોઈ પણ માં હા એકનો એક દીકરો એકને એક દીકરો હતો. અને કહેવાય ને કે જેના આધારે આપણે જીવન જીવતા હોય, ઈ જ વયો જાય તો એ જ હોય જાય તો માને કેટલું ઓલું થાય. ગમે એમ તો ભલે ગમે એવો ગાંડો ઘેલો હોય પણ માને દીકરો એ દીકરો. સાચી વાત. તો પછી મને તો મારો દીકરો બહુ જ વાલો હતો પણ ભગવાન લઈ જ લીધો હતો. હાવ એટલો વાલો હતો. રડોમાં દાદી, અમે તમારા દીકરા થઈને જ આવ્યા છીએ અને બની શકશે એટલે અમે તમને મદદ કરવાની કોશિશ હવે તમે વાત માનશો હવે એવું કાંઈ અમે નોખા હોય ને તો અમે નોખા રહીએ ને તો હવે એક ટેમ રાંધીને અમે 3 ટેમ ખાઈ લઈએ. એક જ ટેમ સવારમાં રસોઈ બનાવી એની અમે આખો દી અપાવીએ. આખો દી ખાય. હા એક જ ટેમ શાકે એક જ ટેમ બનાવવાનું ને ખાઈ લઈએ એની. અમે જી હોય એ ખાઈ લઈએ. અમે કોઈ દી કોઈ પાસે લાંબો હાથ નથી કર્યો કોઈ દી નહીં. ને આ મોદીએ એટલું દીધું ને મારો છોકરો કોરોનામાં ઓફ થઈ ગયો ને પણ અમને એક વસ્તુ નથી મળી. કાંઈ પણ નહીં. અમે હલવી દઈએ જી હોય કોઈ દી અમને એક વસ્તુ નથી મળી. એટલે કૂપન અમારું બંધ કરાવી દીધું હતું કે તમે બધાય કમાવશો. કાંઠે છોકરીઓ અમે કામ થયું ને મારો છોકરો સોનીની દુકાનમાં હતો તો કે તમે બધી કમાવતી. કૂપન બંધ છે અમારું. કોઈ દી એટલા વર્ષથી અમને એક વસ્તુ મળી ન. અમે હાથની મહેનતથી હું કામ કરીને ગમે ત્યાંથી કામ કરીને લઈ આવતી ને મારા છોકરાને પૂરું કરતી. એટલે પેલા જ્યારે બધા ભેગા હા ભેગા બધી હતા ત્યારે. હા કોઈ દી અમે કોઈ પાસે માગ્યું નથી તમ તારે. ને આ કોરોના છે કોરોના અમને એક વસ્તુ નથી મળી. કૂપન જ બંધ કરી દીધું તો અમને એક વસ્તુ નહીં. તો પછી મતલબ તમે જે સવારે રાંધ્યું હોય હા આખો દી હા હવે આખો દી સાંજે હા મારા ઘરવાળો એ ખાઈ લે હું ખાઈ લઉં મારી છોકરીઓ ખાઈ લે કે આ નથી ખાવું એમની ગમે એ હોય ખાઈ લેવાનું. પણ કહેવાનું નહીં કે અમે આમ કર્યું કે તેમ કર્યું. જે હોય એ હલવી દેવાનું. આપણે સમય દીકરી પાસે થોડું માગ્યા કરાય એ આપણે એને નાના નાના છોકરા છે આપણે તો કંઈ મગાઈ નહીં. આપણે હોય એ હલવી લેવાનું. અને દીકરીઓનું ખાઈને પછી કાર્ય હા એ શું કહું તો એ દીકરીને જવા અમારા ભેગા રહ્યો ને અમે આપીએ ને આમ ને તેમ તમે આપો ને કેટલાક દી. સાચી વાત. હસી વાત ને કેટલાક દિવસ. એના કરતાં અમે હાથપગ ભલે અમે અડધું ખાવું અમારે આખો રોટલો ખવાની છું અડધો ખાવું પણ અમે શાંતિથી ભલે ધીરે ધીરે અમારથી થાય એ કામ કરીશું અને અમારા હાથપગ હાલશે ત્યાંથી કરશું. સાચી વાત છે. મને જો ડાયાબિટીસ છે ને જો આ પાણીમાં હું પગ પલાળું ને તો મને આખા પગ ખોસી જાય ને કાળા કાળા મસ્ત થઈ જાય. જો ઝીરી કાઢી પાણીમાં છોકરી તોય મને પાણી વીખવા નથી દેજો. જાડી પાણીમાં પગ પલાળું ને તો આખા ખોસીને દડા સેવા થઈ જાય ને કાળા કાળા થઈ જાય. એવા પગ ખોસી જાય. તોય તમે કામ હા તોય કામ તો હું કરું તો આ છોકરી પાણી વીખવા નહીં. હું કહું નહીં મારથી થાય ત્યાં સુધી મને મારો દીકરો બેઠો ત્યાં સુધી કાંઈ નહીં થવા દે. મને એનો હાથ છે એવું કહું મને કાંઈ નહીં થવા દે. હું બધું કામ કરું તોય. અને ખૂબ ધન્યવાદ કે માડી કે બધુંય 5 વર્ષ થઈ ગયા તમારા દીકરાને હા, તમે એટલી હિંમતની સાથે. એટલે જ હું મારી છોકરીઓની વાહેણ જ જીવું છું કે મારી દીકરીઓ આટલું થઈને હું જીવું છું કે મારો દીકરો તો રાજકુંવર જેવો હતો. તમે ફોટો આડી બતાવે જોયું તો તમને એમ થાય કે આવો દીકરો હતો. એવો દીકરો મારો હતો ને ઘડીક વારમાં હોય ગયો. એટલે એક્સિડન્ટ થયું. હા ઝાડ પાયરે ફટકાઈ ગયો. મારા જેઠના છોકરાના લગ્ન હતા હા તે અહીંયા પ્રાસી લગ્નમાં ગયો
તો બધાય કે બસમાં ભાઈ બેસી જા ને બસમાં બેસી જા ને તો કે નહીં હાલો હું આખડી આવું બધાને સામે બેસી જાય 3 વાર સડ્યો ને 3 વાર ઉતરો ને એ બસ જાનમાં ગઈ ને બાઇક લઈને એકલો વાહન ગયો તે બાઇક લઈને એકલો ગયો ને તે 3 વાર ફટકાઈ ગયો ત્યાં ખોપરી આખી ફાટી ગયો તે ત્યાં સવારમાં વહેલું 5 વાગ્યામાં તે ત્યાં ઓલી ખાડો હતો ને તે ખાડામાં પડી ગયો ને એની માથે બાઇક ને છોકરાઓ કોઈ આર્મીના હાલવા સાતા હે ને તે એવા ટાણામાં એને ઊભો કર્યો ને લઈ ગયા પણ એ કે માસી કે તમારા છોકરામાં કાંઈ હતું જ નહીં ત્યાં ફેલ દે 3 વખત અવાજ આવ્યો હતી 3 વાર ફટકાણો ફટાફટી એવો અવાજ આવ્યો હતો તે અમે કીધું આ વાટાણામાં કોણ તો અમે જોવા ગયા હતા તો છોકરો ને એ ત્યાં ફેલ થઈ ગયો માસી અને અમે ઝાડવા બેહાડી એમ્બ્યુલન્સ બોલાવી તરત દવાખાને દાખલ કર્યો પણ કાંઈ હતું જ નહીં તમારો દીકરો અમે કહેતા કે આવો હારો છોકરો કોનો હે રાજકુંવર જેવો એવો મારો દીકરો હતો તે ભગવાને ઘડીક વારમાં લઈ લીધો મારા દીકરાને દવાખાને ન પૂગવા દીધું જન્યા ઓફ થઈ ગયો એકલો લગ્નમાં જતો ને અમે તો ઘેરે હતા દેખો અમે તો ઘેરે હતા એની દાદી રડોમાં અમે તમારા દીકરા જ છીએ અને જે પણ બની શકશે એટલી તમને મદદ કરવાની કોશિશ કરશું એટલે અત્યારમાં તમારે ખાવા પીવામાં તકલીફ પડે છે હા ખાવા પીવા એને રડોમાં દાદી આપણે જે પણ રાશન તમારે જોવે છે ને એ બધું જ રાશન લઈ આવી અને તમે શાંતિથી ખાઈ પીને રહેજો ને દાદી દોસ્તો તમે જોયું તે પ્રમાણે દાદીને એકનો એક દીકરો હતો અને કહેવાય ને કે જ્યારે એકનો એક દીકરો હોય અને એ દીકરો જતો રહે તે એ માની વેદના કેવી હોય એ તો જે દીકરો જતો રહે ને એ માને ખબર હોય અને છેલ્લા 5 વર્ષથી દીકરાના વિરહમાં અત્યારમાં સરખા એ પોતાનું જીવન પણ નથી જીવી શકતા એટલા માનસિક રીતે પણ બીમાર થઈ ગયા અને શારીરિક રીતે પણ બીમાર થઈ ગયા એટલે ખૂબ જ કહેવાય ને કે માડીની જે વેદના છે એ માડી પોતે જાણે છે અને જીવનમાં જ્યારથી સમજવા શીખ્યા ત્યારથી લગભગ દુઃખ છે નહીં માડી દુઃખ તો આમ તો તમે કહો ને તો પડીને આવી તેદું મારી માથે દુઃખ જ છે ઢહડો એટલો જ કર્યો કોઈ દી શાંતિ જ નથી કોઈ દી નહીં મેં ખૂબ કામ ઢહેડું માર નાનેથી બા પણ મરી ગઈ તો ન્યાય માવતરની ઘેરે એટલું ખૂબ કામ ઢહેડું અહીંયા ખૂબ ઢહેડું કોઈ દી શાંતિ જ નથી કામ ને કામ જ કર્યું તમ તારે નહીં દાદી ઉપાધિ કરોમાં અને આપણે જઈએ તમારા માટે જે પણ રાશન જોઈએ છે એ બધું રાશન લઈએ હા ને દાદી તો હાલ દાદીને ખાવા પીવામાં ખૂબ જ તકલીફ પડે છે દોસ્તો અને કહેવાય ને કે સવારનું રાંધીને આખો દિવસ ખાવાનું અને દાદીનું પણ એવું જીવન છે સવારે રાંધે અને એ બપોરે સાંજે એવી રીતે ખાઈને જીવન પસાર કરે છે તો આપણથી જે પણ મદદ થઈ શકે એટલી દાદીને રાશનમાં મદદ કરવાની કોશિશ કરી જેથી કરી એ પોતાનું જીવન છે આગળનું એ સારી રીતે જીવી શકે અને ખાઈ પીને રહી શકે તો તમે કન્ટિન્યુ એપિસોડ જુઓ ને તમારા દરેક ગ્રુપમાં શેર કરો એકને એક દીકરો હતો મારો રાજુભાઈ હા રાજુ આ એમનો દીકરો છે દાદીનો નહીં મસ્ત છે હા એ તો કહું કેવો મારો દીકરો હતો રાજકુંવર જેવો બાપા ડો યાદ આવે તો યાદ આવે એવો હતો તમારે જે પણ રાશન જોતું હતું બધું જ રાશન આવી ગયું હા કેવું લાગ્યું માડી બહુ સારું લાગ્યું એટલું ભગવાનની દયા તમારી ઉપર ને તમે બસ તમને ખૂબ શક્તિ આપે બસ બસ ખૂબ શક્તિ આપે બસ તમને હાજા હાખડા રાખે ને ખૂબ શક્તિ આપે બસ અમારા આશીર્વાદ છે તમ તારે સાધુ દીકરીના ચોક્કસ અને હવે બધું જ આવી જશે શાંતિથી ખાઈ પી અને રહેજો અને માડી અમે તમારા દીકરા છીએ અને તમારા દીકરાએ જ અમને કદાચ મોકલ્યા છે હા અમારા દીકરાએ જ મોકલ્યા તમે મારા દીકરા જેવા જ લાગો મોટો જ મને એવું જ લાગે કે મારો દીકરો જ આવ્યો એમ એક અમારો દીકરો જ છે એમ લાગે મારા દીકરાએ જ મોકલ્યા નહીં તો અમે ક્યાં ને તમે ક્યાં સાચી વાત છે મારા દીકરાએ જ મોકલ્યા ઉપાધિ કરવામાં માંડી અને રડોમાં તો બહુ કઠણ થઈને જ રહો મારો દીકરો મને એટલી શક્તિ પણ દેતો જ કઠણ થઈને જ રહો તમારે જે પણ ખાવા પીવામાં તકલીફ પડતી
એટલું અમારથી થઈ શકે એટલું અમે દાદી કર્યું. કાંઈ વાંધો નહીં, તમ તારે જે આપ્યું હોય અમે માથે ચડાવી લેવું. તમ તારે એટલું આપ્યું તોય તમારો ખૂબ આભાર. થેન્ક યુ થેન્ક યુ. આ તમારો દીકરો હતો હા, અમારો દીકરો હતો રાજુભાઈ. રાજુભાઈ. કંકોત્રી. હા, કંકોત્રી આવીને મારા જેઠના છોકરાના લગ્ન હતા પ્રાસી. તે કંકોત્રી 3 દિવસથી હાથમાં લઈને ફરતો હતો કે કેટલી તારીખ છે કેટલી તારીખ છે તે જોતો હતો. બાકી કોઈ દિવસ ક્યાંય લગ્નમાં ન જાય. એમ કે તમારે જ્યાં જાવ ત્યાં જાઉં, હું તમારું કામ ભલું ને હું ભલો, ક્યાંય ન જાય મારો દીકરો. ને તેથી લગ્નમાં ગયો, 3 વાર બસમાં ચડ્યો ને 3 વાર ઉતર્યો, પણ કોઈનું ન માન્યું. બસમાં ન બેઠો, હું મારી ગાડી લઈને જ જાય. ને બાઇકમાં એકલો ગયો, એની વાહન પણ કોઈ ન બેઠું મારા દીકરાને. એટલું માણા હતું ને જાનમાં, એક છોકરો એની વાહન ન બેઠો, એકલો ગયો. જાન બધી ગઈ ની વાહન એકલો ગયો ને ઝાડવારે ફટકાઈ ગયો. ન્યાવો 3 વાર ફટાફટી ફટકાળો કે તો પછી બીજું જાનમાં કોઈ હતું એને કોઈને ખબર ન રહી? કોઈ નહીં. એ તો બધા આગળ નીકળી ગયા. તમારો દીકરો પાછળ હતો, એ બધા આગળ નીકળી ગયા. કોઈને ખબર નહોતી. બિસાડા કોક હાલવા જતા હતા, એને ઊભો કર્યો ને બિસાડા દવાખાને ઘણા લઈ ગયા, પણ એ કે કાંઈ હતો જ નહીં. માસી કે 3 વાર ફટકાણો, એવો તો અવાજ આવ્યો અમને કે ફટાવે. હેલ્મેટ પહેર્યો તો હેલ્મેટ નહીં કટકે કટકા, હેલ્મેટ એ હાવ કટકે કટકા. એવું તો મગજમાં લાગે, બધી મગજમાં લાગ્યું. નાકમાંથી બધીમાંથી લોહી લવાણ બધું આ મગજ ફાડી નાખ્યું, આ મોઢું જ આખું ફાડી નાખ્યું. કાંઈ હતું જ નહીં. કે માસી તમારા દીકરાને અમે તરત કે એમ્બ્યુલન્સ બોલાવી તરત દાખલ કરી દીધો, પણ તમારા દીકરાને કાંઈ હતું જ નહીં. કે અમને એમ થતું કે આવો રાજકુંવર જેવો કેનો દીકરો હે કે. પછી તો અમારે કાંઈ ફોન કે હતો, પણ એના વિના કાંઈ ફોન ઉપડે નહીં. પછી બિસાડા કે અમે ઓલા કાગળિયા ચીઠી વળી હોનીની દુકાનનું નામ હતું ને, એને હોનીને ત્યાં પેલા ફોન કર્યો કે રાજુ નામનો છોકરો છે, આ કોનો છોકરો છે કે અહીંયા એ કે મસા નથી આવી, તમે દવાખાને આવો, દાખલ કર્યો હતી. અમને તો એમ જ કીધું કે દાખલ કર્યો હતી, આવો સટ અહીંયા મેંદવાડા દાખલ કર્યો છે. અમે તો ક્યાં, મને તો એમ જ કે એક્સિડન્ટ થયું તો એવું બધું થોડું હોય કે હાવ ફેર થયો હોય કે હાથ પગ ભાંગ્યો હોય, થોડું ઘણું લાગ્યું હોય હાથ પગમાં. અમે તો જ્યાં તો અમને તો ખબર, અમે તો ત્યાં ગંદામાં દીકરાને થોડું લુગડું ઓટાડીને ત્યાં હુર આવ્યો તો અમે તો જોઈએ નથી, પાણી નથી પીવડાવ્યું મારા દીકરાને. ત્યાં તો ત્યાં હુર આવી દીધો હતો, અમને કંઈ ખબર નથી. એવો મારો દીકરો હતો, રાજકુંવર જેવો, તરત જ ભગવાન લઈ લીધો. એ તો અમને ખબર નહોતી કાંઈ. કાંઈ નહીં દાદી, રડોમાં. હવે કહેવાય ને કે જે ભગવાનના ઘરનું હોય એને આમ તો કોઈ કાંઈ કરી નથી શકવાનું. પણ હવે આવનારું જીવન છે, હિંમતની સાથે જીવન જીવો. અને અમે તમારા દીકરા છીએ, જ્યારે પણ કાંઈ મદદની જરૂર હોય તો ચોક્કસથી ફોન કરજો. અને બની શકે એટલે અમે અમારા ફાઉન્ડેશન દ્વારા મદદ કરી. ખુશ છો ને દાદી? હા, ખુશ છે. એટલું ભાઈ તમે જે અટાણે મારા હગા ભાઈઓ 100 રૂપિયા નથી દેતા, કોઈ કાંઈ નથી દેતું. હગા ભાઈઓ એટલું નથી દેતા, બે છે પણ કોઈ દી કાંઈ નહોતું. કોઈ કાંઈ કોઈ દી નહીતર કે આને 4 દીકરીઓ છે, અમારે એટલું સારું છે. કોઈ કરે નહીં અટાણે. આ જમાનામાં કોઈ મહેનત ન કરે, ભાઈઓ હોય કે બહેનો હોય કે જમાઈ હોય કે દીકરા હોય, એટલું કોઈ ન કરે. હું તો એ જ કહું, આપણા હાથ પગ વાલે ત્યાં સુધી કામે લેવાનું, કોઈને કહેવાનું નહીં. હું તો ઝેરના ખૂટડા ઉતારી રહીશ તો મને બધી ખબર છે, બધું જોયું મેં. ખૂબ ઢહડાઈ કર્યા, આખા દીમાં 3 લાકડાના ભારાએ હાર્યા, ખૂબ હાર્યું ને ખૂબ કામ કર્યું. તો હવે હું કામથી ડરવું હતું? સાચી વાત છે. હા, હું તો ડરતી જ નથી કામથી જરાય. મને ડાયાબિટીસ છે તોય બધું ખાવાનું પીવાનું કામ બધું કરવાનું, જે થાય એટલું કરવાનું. પણ ઉંમર થઈ જાય એટલે પછી ઓછું એટલે હવે જરીક શરીર ભાંગી ગયું. મારો દીકરો ગયો પછી એ કહું જરીક શરીર ભાંગી ગયું. બાકી મને કોઈ કઈ ન જાય, હું એટલું કામ કરતી. મને કુટુંબમાં બદલે બધાય મને પહેલાં બોલાવતા, એ મારા ભાઈઓ ભાભીઓ બધી એમ કે તમે બેન આવીશો, તમે બેન આવીશો. કામ કરવા હાટું થઈને બધીની ઘેર જાતી. એટલું કામ. અટાણે પછી કોઈ આપણું બધી ભૂલી જાય, કોઈ ન આપણે ઓલું કરે સમયની સારે. તો પછી અટાણે કોઈનું કોઈ નથી. અત્યારે વાતમાં જો કોઈનું કોઈ નથી. ઉપાધિ કરોમાં દાદી. દોસ્તો, તમે જોયું તે પ્રમાણે દાદીનું જીવન ખૂબ જ સંઘર્ષભર્યું છે, ખૂબ જ દુઃખદાયી છે. અને અમારા ફાઉન્ડેશન દ્વારા અમે જે પણ મદદ થઈ શકી એટલી દાદાને મદદ કરવાની કોશિશ કરી છે. તો કંઈ નહીં, વિડીયોને વધુ શેર કરજો ને આવી જ પ્રેમ સપોર્ટ આપતા રહેજો દોસ્તો. જય હિન્દ, જય ભારત.